કઈડ્યો એક તો ચોમાહાનો દાડો પૈની પેદાશ ની ઘડીની નવરાશ ની કઈ કોમ ધંધો ચાલતો નહીં કશું અને નવરા ધૂપ જેવા બેઠા એને નવરા ધૂપ જેવા બેઠા ને તો આ મશીન હેરાન કરી જાય રોકી ઘરમાં જઈએ તો લાઈટો બંધ થઈ જતી હોય હે અને બાલિકા વહાણો બેસી તો આ નવરા મસરા કરી જાય હે બીજા હકે બેહવા જ નહીં દેતા શું બોલવા એટલા મનુજી આવો આવો ગોડાજી આવો 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 રામ 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 કેમ છો મજામાં બસ મજા છે બેહો બેહો જીવ બાજુ ઉપડે આ બાજુ ગાયો ઘા પત્તે રમવા જવું છે તમારે નથી આવું આહા મારું બેટું પત્તે રમવા જાવ એમ વાહ ભાઈ વાહ પત્તાનો તો હું બહુ શોખીન હો જબર શોખીન એક નંબર શોખીન છે ને જઈ સાલ તો ડોશીને કલાડાળો મેલે તા ને એ હજુ છોડાય નહીં કહો મહિને રૂપિયા ચાર હા વ્યાજ ભરું હું કયો તમારે હવે રમવા નહીં આવું એટલે આ રમવા તો ઘણોય આવું હું ઘણોય શોખ છે પણ ખીજામાં હે ને એ કોનોય નહીં તે ઉસી પાછી ના કરો બુડું હા ઉસી પાછી ના હજુ બુડો ડોશીને કલર નહીં વસૂડી કયો નો અડાડો પડે હન આપણે ગમે તઈ ઉસી ના લાવી દે હારો ઉસીના તો મને કોણ છે ચેક નો દોયડો કરવો પડશે આપણે ઓલા નહીં સરપંચ લાલોજી હા લાલા ભાઈ સરપંચ મારું બેટું હાલ છે મને હાલ છે તો કહેવાનું કે મને તો વ્યાજ વાલો કે હા એટલે મારું બેટું વ્યાજ નું નામ આલે તો પાછો હાલ છે ખરી હો એમને તો કોઈ આ લેવા નહીં ને કહો જબરા ચીકણા ગુંદર જેવા હે મશહૂર જેવા હે ચીકણા તો હા તો વસુટે નહીં હાલે મચ્છર બે ઉડાડી ગયો કયો હે તમારે આવું નહીં તો હું કેમ કરો તો પેલા તમે અહીંયા જો અને પૈસા માગો હા ઈ વાત સાચી હો એમના ઘેર જવા દે ગરીબ ગાય જેવો થઈ જાઉં ખોટું રોવું પડે તો રોઈ નાખું 2 મિનિટ રોઈ દેવાનું પણ શું બોલવાનું ખબર મેઠું બોલજો પાછા અને થોડો કુતોળા બોલ્યા ને તો કશું નહીં મળે પાછું તમને આઈડિયા તમે સારો હાલ્યો હો એવું જ કરવું પડશે તો હું જાઉં છું રમવા હા તમે જો હું હાલે જ લાલભાઈ ઘેર જઉં સરપંચ ના તો અને પૈસા લઈને આ સીધો ઈ કને જ આવું હો ઉલાન તો આવજો પાછા આપણે ખેતરમાં હા પેલું સિદ્રા વાળું ખેતર સોમાનું હા અહીંયા હા સોમાનું સિદ્રા વાળું ખેતર ઈ કને છે ને હા અહીંયા ગોળ છપાવો ને કોઈને વાત નહીં કરવાની પાછી હો કહેવાતું હશે ભલે મળે શું વાત કરો હોય તમે કોઈને ના કહું આ મનુ ના મોઢામાં મોજે ના ઉડે ને એ તો મને ખબર છે આ તો પણ શું શ્રાવણ મહિનો પાછો વાત સાચી કોઈને ના કહું પોલીસ વાળા આવી જાય ને તો ઢૂંટા કાઢી નાખો ઉભા શેરેલા ખેતરમાં તોળો પર ચોમાહાના ખેતરમાં પાણી ભરે હોય તો તે પડી જાય સીધા તોળું એઠો પડું તો બા લાગે ગારો છે પા કોઈ કહેતા નહીં ખબર પડી ગઈ ને તો સમજી લો પા અહીંયા આવી જાય પોલીસ વાળા ના કહું કોઈને આ જોડો પહેરે જો ને હેડ્યો લાલભાઈ સરપંચ ના ઘરે પૈસા લેવા હારું તો તમે જઈને આવો મુજો પોકતો થઉં છું હા જો હારું હટાવજો પાછા અરે હાલત જગ્યા રાખજો મારી ખાલી જગ્યા તો હું રાખી પાવલું ઉતોળું ના બોલતા ને કોઈ રૂપિયો નહીં આલે પાછા અને વાંચો થોડા છવાણાના અને શીંગ નો ગોળ લેતા જજો તમ કે હું ગાધા વગાડ આવું રહ્યો પલોઠે વાળી બેઠો રાતના 12 વાગે ઉભો થઈશ હું હા રોજ કશું વાતો નહીં તો હું લેતો જ હોય દુકાન નહીં પણ હટ આવજો પાછા હો હા સારું જો સારું લ્યો સારું હા ગોડાજી આયા ખાઈ ભલા નોમ છે ગોડાજી પણ મને બુદ્ધિ તો સાચી હાલતા છે હો હવે મારે જવા દે લાલભાઈ સરપંચ ના ઘરે અને થોડા રોવાનું નાટક કરું અને પૈસા લેતો વ્યાજવા પરસ્યા રે અમે ચોથા કલાક હજુ છોડાયા આ છે રે એમ નહીં વળી કને આલે કોણ રહી ગયું જવા દે મોડું થઈ ગયું મારા બધા પહોંચી ગયા છે હું એકલો પાછળ રહી ગયો છું એટલે પણ બધા પહોંચી ગયા છે પણ વચ્ચે મોમો રહી ગયા છે પણ મોમો છે પૈસા વાળા પાછા મને ના મોમા પાસે જવા દે કે હાડો લે મોમા પત્તેરામાં જઈ બધા પહોંચ્યા છે મને મોમા પાસે જવા દે પેલો કમર સાફ કરી નાખવું હોય ગેસને કોઈ તકલીફ ના પડી જો મારી ગેસ એ બહુ સારી પાછી મારતી નહીં કોઈ છોકરા બોકરા ગમે એમ જોડે જાય ને મોમા હું કરો વોકો શું કરો રાતે મેન આવો બરાજી આવો એ અમારી જોબો જામ થઈને આવો પ્રભુ આવો અને તમે ઓખો કરો રાખ્યો ને આ ગમન સાફ કરતો તો ભેંસોને તકલીફ ના પડે ને અને તમને ખબર નહીં આ કયો મહિનો છે અરે હવે 6 મહિનો છે બરાજી તો રમવા નહીં આવવાનું પતિ અલ્યા હું તો ભૂલી જ ગયો યાર
આપણે ઓલા મેં મનુજી નહીં ઓવે ઓવે અહીંયા તો મેલ્યા છે અહીંયા અલા મનુજી યાર તને શું કીધું યાર ખેલાડી હારા નહીં અલા યાર ગઈ ફેર મારા પૈસા બધા જીતી ગયા તા મનુજી બધાય ઓવે સીધા કઈ રીતના પત્તા રમતા હતા ને હું તો હા પેટ સાફ થઈ ગયો બોલો તો કશું હતો ને એ ફેર આપણે લઈ ગયા નહીં રહ્યા ઓવે આ ફેર એને પાસે બધા લઈ લેવાના આપણે તમે ના હોય તો હડો અહીંયા હોય આ ફેર મનુજીને પટાઈ નાખી આપણે બધા પૈસા જીતી જઈએ તો કશું હતો નહીં તો બધું થાય પણ અહીંયા હડો બધા પહોંચી ગયા છે પણ ચેતન રહેવું પડશે આપણે મનુજી થી હોય યાર એ તો કહું હતો નહીં આપણે ના હંપે થઈને રમશે હા બસ તો આવે. હા તમારે પૈસાની ચિંતા નહીં કરવાની આપણી આગળ પૈસા ઘણા છે તો કહું હતો હાલ તો મારા પાસે છે પણ જો થઈને ચાલવો પડશે હો અરે તમે તો હું બેઠો છું તો કશું હતો નહીં હડો ધરી હવે હારું હારું હડો હા એટલે કોઈ વાંધો નહીં હવે મોજ મોટી તમે ચેક કરવાના છો બાબા હારશો પર આવી જશે આ મજૂરિયાને કહી ગયો તો કે લા તમે ખિલાડી છે ને હમી મેકજો કદો ગોડાઉન માં મેકજો બહાર ને બહાર મૂકીને ગયા અમારા ઓળખ્યા આ ખિલાડી બગાડ જેટલા ભાવ છે અત્યારે ખિલાડીના આ સસ્તું નહીં લોખંડ આવતું આ મૂકું લોખંડ છે આ કાઠ ખાવા મંડી છે બોલો આ વરસાદ પડે બગડી ના જાય આ મૂકા ભાવની ખિલાડીઓ એને તો મારા આગળ તો ચિંતા જેવી હોય છે કઈ ખબર છે કે સરપંચ છે ને ગોમના એ તો રૂપિયા વાળા છે એટલે રૂપિયા વાળા એમને નહીં થવાતું ભયા કેટલી મહેનત કરી છે તારે તો રૂપિયા વાળા થવાય છે ઓવે ગોમના સરપંચ કેટલી જવાબદારી કેટલી ચિંતા હોય છે ઓવે આ ફાર્મ હાઉસ થોડું બનાવવું છે ને તો બધા ગોમના બચ્ચા ગઢિયાઓ આવીને બેહે ને બેવું હોય તો કાઠ ખાઈએ કાઠ અને આયા નહીં મારા ઓછાજી કે ચો જતા રે આ રહ્યા કઈ ગયો તો હું ગમો પેલા ખિલાડી તમે હવે હકાને મેકી દેજો તો ખિલાડી મારી કાઠ ખવડાવી ગયો બધી કાઠ ખાઈ ગઈ ખિલાડી પડી પડી બગાડે બગાડે સરપંચ તો કોઈ સારું વિચારતા જ નહીં મારા ઓડિયા ગોમ વાળા સરપંચ ભા આવો મનુજી આવો 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 તો ભૂલા પડ્યા અરે શું ભૂલા પડ્યા માથા આપ ફાટી પડી હમારા તો માથા આપ ફાટી પડી શું કરવું કે હા ભલા મોણસ રોવાનું કેમ ચાલુ કર્યું છે અહીં કોઈ મરી નહીં ગયું અને આપ તો ફાટે વરસાદ છે ચોમાસું નું સીઝન છે તો આપ જ ફાટકતા ને અરે આપ મારા ઘર ઉપર જ ફાટી હો બીજા કોઈના ઘર ઉપર ના ફાટી કે હરે શું કરવાની કેમ શું થયું છે તમને ખબર જ નહીં હે તમને ખબર જ નહીં મને તો નથી ખબર હે હું ભાઈ અહીં ફાર્મ હાઉસ બના છે તો અહીં ટાઈમ કાઢું છું આખો દિવસ હે ચોહી ખબર હોય હું તમને કહું તાર તમને ખબર હોય કે ચમ ટાટા થઈ ગયા છો ચમ ગભરાઈ ગયા છો ઓમ શ્રાવણ મહિનો આવ્યો છે ભક્તિ કરો મહાદેવની સરપંચ હા માર ડોશી તાવ આવ્યો તો ગોપલે દવાખાને લઈ ગયો તે દવા લાવી દે તો દવા કરે તો ડોશી સારું થઈ જાય એમાં ચો ગભરાવાની જરૂર એમાં ચો રોવાની જરૂર છે ના ફેર પડે બે દિવસ ગોળિયા ના ફેર પડ્યો પછી લઈ ગયો પાટણના દવાખાના પ્રાઇવેટ ડોક્ટરે શું કીધું એને 5-7 જેવા બાટલા ચડાયા ત્યાંથી હમું નહીં થયું કશું ફેર જ નહીં પડતો કે આડું શું કરવાનું અને હવે આવડું મોટું લોક ફડફડિયું લઈશીને આલી હો ગયો કે અંગ્રેજીમાં નવરું ફાડી હોય શીખર હું લઈશું અને કોઈ ગતા ગમત તો પડતી નહીં ગયો અને શું કરવાનું મારે અને એમને એમ કીધું કે ડોશીને મોટા દવાખાના લઈ જાઓ પ્રાઇવેટમાં હવે પૈની પેદાશ નહીં કરીને નવરાઈ નહીં ગીધામાં પૂંચી ખાવા એક વાનોય નહીં મોટી આશા લઈને આવ્યો હું મારી આશા પર પાણી ના ફેરવી દેતા હો મણિયા તું ડફોડ જેવો રહ્યો તો પેલા આ નેના દવાખાને તું બતાવો છે તો પેલા તો સારા દવાખાને ખર્ચો ના કરી નાખાય તો ડોશી હમું થઈ જાય ડોશી મરી જાય પછી તું શું કરીશ પણ શું કર્યું કે હેડો પૈસા તો હોવા જો કે નહીં મોટા દવાખાને લઈ જવાના એટલે તમારી આગળ મોટી આશા લઈને આવ્યો કીધું આખા કોમ્બો જો મારું કોમ કરો મનુ આખા કોમ્બો તો તારું કોમ કરે તો એ સરપંચ ભા શું કામ કરવાનું છે લાલભા સરપંચ બીજું કોઈ નહીં કરે ડોક્ટરની ભલામણ કરવાની હોય તો કરી દઉં ડોક્ટરની ભલામણ કરવી છે ના હે ભલામણ ડોક્ટરની નહીં ભલામણ મારી ઉપર થોડી કરો તો સારું તમશાની ભલામણ કરું કો પૈસાની ભલામણ બીજી શાની ભલામણ તમશાના કેટલા જોઈએ પૈસા કો સરપંચ બેઠો છે ગોમનો તમે શું ગભરાવશો શું યાટી ગયા છો લાય ભલામણ અડધી રાતે જરૂર પડે તો આ સરપંચને યાદ કરજો રોયે નહીં હો બધું સારું થાય ડોસી સારું થઈ જશે હું બેઠો છું ને દવાનું દારૂ તેવું તમે ચિંતા ના કરો જે બી બિલ થશે ને હું ભરપાઈ કરી દઈશ બસ જીવાયો વાહ ભાઈ વાહ હૈયાળો હાલ્યો ખરી મનુ ઓ પાછો ના પડે માગી લે જેટલા માગો એટલા સરપંચ બા રોયનો પ્યાર રોવાનું બંધ કરો અહીંયા તમે રોવો એટલે મને રૂંગો આવશે પછી
સોનો રે ઢાટો પર કેટલા પૈસા જરૂર છે કો ગભરાઈ ના જશો પૈસા તો હોય બધા નહીં જોતા ખાલી 50,000 રૂપિયા આલો 50,000 જોઈએ ખાલી 50,000 રૂપિયા આલો પછી હે ને તમે દૂધે ધોઈને પાછા આલ દઈશ ભાઈ 50,000 રૂપિયા આલુ ખરી બન્યા પણ 3% વ્યાજ થાય સરપંચભા વ્યાજ થોડું નેતું રાખો હજુ તો ફોન ને કલાક ડોશી તમારે તો જ પડે ખબર નહીં મહિને 400 રૂપિયા તો હું વ્યાજ ભરું ખબર નહીં હા એ કલાક છોડાઈ જાવ પૈસા હજી તમે આલવા નહીં આયા આ વ્યાજ 3% વ્યાજ થશે બેંકના ટકા જ વ્યાજ આલુ જ તમને નહીં કોઈ 10% કીધું ભાઈ તમે જો વ્યાજવાળા રૂપિયા અત્યારે લેવા આવ્યા છો ને હું તમને પૈસાનો ટેકો કરું છું પણ ટાઈમસર મને વ્યાજ આલી જવાનું જો વ્યાજ ટાઈમસર નહીં આલો ને તો 1% વધી જાય પાછો 1% રાખો 3% રહેવા દે 1% રાખો તમે તમારે કમાવાનું ઘણું છે ગામમાં મોટી પાર્ટી એમની જોડે તમે 3% લેજો 10% લો હું ના નહીં પાડતો પણ મને હવે ખાલી 1% જ રાખો મારું વ્યાજ 2% મને ના પોવાય ને મને તો પોહાવું જોઈએ કે નહીં હું 3% બધાને ધિરાણ કરું રૂપિયાનું તમારે 3% લેવા હોય તો હું આલું સારું હેડો કશો હતો ને 2.5% રાખો 2.5% ની 3% લેવા છે હાલો હેડો 3% હેડો ભલા મોં ડોસી મરવા પડી છે ને ટકા હોમું જોવે સાર્યા ટાઈમ છે ટકા નહીં આલી જાવ ને તો સમજે તો તમારે માથાનો ટકો પડશે પછી ઓય 1% વચ્ચે ને તો માથામાં ટકો પડી જશે પૈસા હાલો જો તો કઈ હેડો પૈસા જ ભરશે તો ઓય લડો ઉભા થાવ હેડો પૈસા હાલો હેડો ઊભો કરો હલો ઊભો કરવાનો એ આવત ને હેરી પકડ તું ભલા મોડા સરપંચ બેઠા ને ગભરાઈ જાય છે સરપંચ જોડે ઘણા રૂપિયા છે તમે તાર વ્યાજવા લઈ જાઓ ને વ્યાજા લઈ જાઓ ટાઈમસર તો ના પાડે છે સરપંચ હે લાવ હેરી લો એ આ 50,000 લો ટાઈમ થાય ને મહિનો થાય એટલે તમે તાર વ્યાજ આલી જવાનું મને હો ઓય દૂધે ધોઈને હા જો વ્યાજ નહીં આવ્યું ને તો બમણું વ્યાજ લે પછી હા શું કીધું હા હા અને જો બિલ ભર દો ને ડોસીને હાજી કરો હા ભગવાન તમારું સારું કરશે હો તમારું સારું પહેલા કરો ને હા. ભગવાન તો મારું સારું કરતા જ કરશે આહા તમે ગોમાં ડોસીને જીવાડો આહા ગોમાં તમારે જ કોઠામાં એક દયા હા હારું હા. સરપંચ જેમ નેમ બનાવે છે હા. ટેકો કરીએ તો કોક સરપંચ બનાવે બીજી વાર મને સારું આવે સારું મારો ભગવાન તમને કાયમ મને પૈસા આલતા રાખો હારું જો તમે તો આવજો. ભર દો હા. એટલે આ તો તંબુરા મેં બિલ ભરવાનું નહીં આ તો જુગાર રમવા માટે પૈસા લીધા હવે જુગારમાં જીતે તો હાલ છે ને કોઈ નહીં કના હાલે તમે રહી ગયા આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ